તો આ સાથે જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાયુસેનાના પ્રમુખ સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહે વાતચીત કરતા એર ચીફ હવે ઘટના સ્થળ માટે રવાના થશે। એર ચીફ છે વીઆર ચૌધરી કે જેઓ આ ઘટનાને લઈને ઘટના સ્થળે જવા રવાના થશે અને જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ રાજનાથસિંહે વાયુસેનાને આ ઘટનાની જાણ કરી છે અને ઘટનાની જાણ કરવાની સાથે જ તેઓને ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પણ ફરમાન કર્યું છે। ત્યારે હવે એર ચીફ પોતે પણ જશે આ ઘટના સ્થળ એટલે કે તામિલનાડુના કુન્નુરમાં જ્યાં આ સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે વિસ્તારની અને તે જગ્યાની મુલાકાત લેવા માટે। એર ચીફ છે વીઆર ચૌધરી કે જેઓની સાથે વાત કરી રક્ષાપ્રધાન રાજનાથસિંહે અને આ વાતચીતમાં તેઓએ વીઆર ચૌધરી એર ચીફને ઘટના સ્થળની મુલાકાત લેવા માટે જણાવતા ટૂંક સમયની અંદર જ હવે એર ચીફ વીઆર ચૌધરી પણ અહીં જવા રવાના થશે। આ જગ્યા છે તામિલનાડુના કુન્નુરમાં આવેલી કે જ્યાં જંગલીય વિસ્તાર અને નીલગિરી પહાડીય વિસ્તાર હોવાને કારણે અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ગ્રાફિક્સના માધ્યમથી આજે આખી ઘટના બની છે હેલિકોપ્ટર ક્રેશ થવાની, દુર્ઘટનાગ્રસ્ત થવાની, તે આપણે જાણીએ તો એરબેઝ પરથી આ હેલિકોપ્ટર MI-17V5 ઉડાન તો ભરે છે પરંતુ ઉડાન ભર્યાના ટૂંક ક્ષણની અંદર જ ટૂંકા ગાળાની અંદર જ આ હેલિકોપ્ટર ક્રેશ થઈ જાય છે। કુન્નુરનો આ જંગલીય વિસ્તાર કે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થઈને આગની જ્વાળામાં લપેટાઈ ગયું। તો આ આખી ઘટના શું તે જાણીએ। તામિલનાડુના કુન્નુરમાં સૈન્યનું હેલિકોપ્ટર MI-17V5 ક્રેશ થયું। બપોરે 12:30 કલાકની આસપાસની આ ઘટના કે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયાની વિગતો સામે આવી। બીજી બાજુ હેલિકોપ્ટરમાં સવાર સીડીએસ બિપિન રાવત તેઓના પત્ની સાથે અને તેઓની સાથે તેઓના સૈન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે બિપિન રાવત, સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં તેઓની પત્ની સાથે ઉપસ્થિત હતા। હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા જેમાંથી 11ના મૃતદેહ મળી આવ્યા છે। આ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની પણ તેઓની સાથે મુસાફરી કરી રહ્યા હતા। તો સીડીએસ બિપિન રાવત કોણ? જનરલ બિપિન લક્ષ્મણસિંહ રાવત આ તેમનું આખું નામ છે કે જેને આજે આખો દેશ સલામ કરી રહ્યું છે અને પ્રાર્થના પણ કરી રહ્યું છે। ઇન્ડિયન આર્મીના 4 સ્ટાર જનરલ છે સીડીએસ બિપિન રાવત। બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ 2014માં તેઓ સેનામાં આવીને આધુનિકરણમાં તેઓનો ખૂબ જ મહત્વનું યોગદાન। રાવતની 31 ડિસેમ્બર 2019 નિયુક્તિ કરાઈ સીડીએસ પદ પર, એટલે કહી શકાય કે ડિસેમ્બર 2022 સુધી તેઓની સીડીએસ પદ પર નિયુક્તિ કરવામાં આવી અને આજે જે પ્રકારનો ઘટનાક્રમ બન્યો છે દેશ તેઓની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે। જનરલ રાવત 3 વર્ષ અગાઉ સેના પ્રમુખ બન્યા હતા। સીડીએસ બિપિન રાવત કોણ? આપણે તેમનો પરિચય મેળવી રહ્યા છે। પ્રમુખ બનતા પાકિસ્તાન ચીન સરહદે તેઓએ જવાબદારી સંભાળી। તો જે પ્રકારનો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, આર્મી હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તો હવે પડની વિગતો જાણીએ અમારા સહયોગી ભક્તિ પાસેથી। જી આભાર। તો તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને ઘટનામાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે, તો 3 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। ત્રણેય સેનાના ચીફ જનરલ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને તેમની સાથોસાથ તેમના પત્ની પણ સવાર હતા। ચીફ ડિફેન્સ સ્ટાફના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા જ્યારે આ ઘટના બની છે। મહત્વનું છે કે આર્મીનું MI-17V હેલિકોપ્ટર હતું જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। મહત્વનું છે કે વેલિંગ્ટનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જ્યારે જનરલ બિપિન રાવત તેમના સહયોગી સાથે જઈ રહ્યા હતા તે દરમિયાન જ બપોરના 12:30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની છે। મહત્વનું છે કે તમિલનાડુની નીલગિરી પર્વતની જે પર્વતમાળાઓ છે એ ત્યાંથી હેલિકોપ્ટર જ્યારે પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। તો બિપિન રાવતની ઘરની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી કેતન।
કેતન, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે બિપિન રાવતના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે, શું સંકેત આપી રહ્યા છે આ ઘટના? જી ભક્તિ, લોકો પહોંચી રહ્યા છે એટલે વધારે સુરક્ષા આપવામાં આવી રહી છે. તેમના નિવાસસ્થાન આસપાસ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનું સ્વાસ્થ્ય બિલકુલ તેઓ ઠીક થઈ જાય અને ભારતની લશ્કરમાં તેઓ ફરીથી એક વખત જે તેમની સીડીએસ તરીકેની ભૂમિકા છે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે ફરીથી તે નિભાવતા આપણને નજરે પડે. પરંતુ અત્યંત ગંભીર એક અકસ્માત ગણાવાઈ રહ્યો છે અને તેના કારણે આપણે અત્યાર સુધીમાં 11 લોકોને ગુમાવી ચૂક્યા છીએ અને જનરલ બિપિન રાવતની તબિયત પણ વધારે ગંભીર બતાવાઈ રહી છે અને સતત તેમનો ઉપચાર અત્યારે હાલ ચાલી રહ્યો છે. પરંતુ ભક્તિ, જનરલ બિપિન રાવતના કરિયર ઉપર એક નજર કરીએ તો આર્મી પરિવારમાંથી તેઓ આવે છે અને તેમના ફાધર જે હતા લક્ષ્મણસિંહ રાવત, તેઓ પણ લેફ્ટનન્ટ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમનો જે આર્મી પરિવારમાં જે ઉછેર થયો ને તેના કારણે સતત તેમણે પણ એક દેશ માટે કંઈક કરી બતાવવાની તેમની એક આશા હતી અને તે આશાને તેઓએ અત્યારે હાલ જીવંત પણ રાખી હતી. ને જ્યારે તેઓ ગોરખા રાઇફલ્સ એટલે કે તેમના ફાધરની જે રેજિમેન્ટ હતી તે જ રેજિમેન્ટમાં તેઓ પણ સામેલ થયા હતા અને જમ્મુ કાશ્મીર, ઉરી સેક્ટર અને કેટલાક એવા જે હંમેશા જે એક વોર ઝોન ગણાતા હોય છે તેવા સેક્ટરમાં એક મેજર તરીકે તેમને શરૂઆત કરી હતી ને ત્યારબાદ અત્યંત LOC પાસેના જે કમાન્ડ જે હોય છે કે કારણ કે તેમની જે માહેર તેઓ હતા કે ઊંચાઈવાળા જે પહાડો ઉપર કેવી રીતે કોમ્બેટ ઓપરેશન કરવું અને સતત દુશ્મનોને નજરમાં ન આવે તે પ્રકારે ઓપરેશન પાર પણ પાડવું, તે માટે તેમની એક કાબેલિયત હતી અને સતત તેઓ માહેર હતા અને તેને કારણે જ જે ચીન સામેનો જે છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં તેમની અત્યંત ભૂમિકા રહી હતી. અને આ ઉપરાંત જો અન્ય પ્રકારે જો વાત કરવામાં આવે તો સતત સેનાને આધુનિકીકરણ અને સેનાને કેવી રીતે આગળ લાવવી અને સતત અન્ય દેશોના જે સશસ્ત્ર બળ જે છે તેમની સાથે ચર્ચા કરતા રહેવું અને જે બંને જે દ્વિપક્ષીય દેશો વચ્ચેની જે સેનાઓ હોય છે અને તે જે પ્રેક્ટિસ કરતી હોય છે તે પ્રકારે હંમેશા તેઓ આતુર રહેતા અને સતત સેનાના જવાનોને મનોબળ વધારવા તેઓ આગળ આવતા. જી કેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સંસદ પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો સંસદ ભવન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે. ખૂબ જ મહત્વના સમાચાર અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જે બાદ આ દુર્ઘટના સર્જાઈ છે, તમિલનાડુ સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તે એક બાદ એક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ જે છે તે સંસદ પહોંચી રહ્યા છે. હાલ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. રાજનાથસિંહ પણ પહોંચી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં તે આ સમગ્ર ઘટનાક્રમ શું હતો, કયા કયા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કોના માં મોત થયા છે, સમગ્ર માહિતી જે છે તે રાજનાથસિંહ આપવાના છે. એની પહેલા જ સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. અમિત શાહ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં સમગ્ર માહિતી જે છે તે દેશને આપવામાં આવશે. આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન. કેતન, એક બાદ એક ઉચ્ચ નેતાઓ કહી શકાય તેઓ સંસદ ભવન પહોંચી રહ્યા છે. અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે. સમગ્ર ઘટનાક્રમ શું આદેશ આપી રહ્યો છે? ભક્તિ, સંસદ સત્ર ચાલી રહ્યું છે અને તેવા સમયે આ ઘટના ઘટી છે. સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કરાવવાના હોય છે અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંસદમાં કોઈ નિવેદન આપે તે પહેલાં પણ આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે અને હવે ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે અને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તમામ જે ઉચ્ચ નેતાઓ જે છે તે સંસદ ભવન પહોંચશે અને થોડી વારમાં જ લોકસભા
લોકસભામાં સૌથી પહેલાં લોકસભામાં રાજનાથસિંહ નિવેદન આપશે અને શું ઘટના ઘટી હતી, કેટલા વાગે ઘટી હતી ને દેશને જે સમાચાર જે આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા છે લોકો કે બિપિન રાવતની તબિયત કેટલી ગંભીર છે અને તેમની બચવાની ઉમ્મીદો કેટલી બચેલી છે, તો તેને લઈને સતત સમાચારો અપડેટ્સ થઈ રહ્યા છે. પરંતુ અત્યારે હાલમાં જે માહિતી મળી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે લોકસભા અને થોડી વારમાં જ સમગ્ર દેશને સંબોધન કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. જય ભક્તિ. તો રક્ષાપ્રધાન રાજનાથસિંહ પણ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે સંસદ ભવન ખાતે. સૌ કોઈની મીટ મંડાયેલી છે કે રાજનાથ સંસદમાં પોતાના નિવેદનમાં આ દુર્ઘટનાને લઈને કઈ બાબતનો ઉલ્લેખ કરી શકે છે, કારણ કે તેઓએ સંસદમાં નિવેદન આપતા પહેલા વડાપ્રધાન મોદી સાથે એક મહત્વની બેઠક કરી અને બીજી બાજુ તેઓએ એર ચીફ વી.આર. ચૌધરી સાથે પણ મુલાકાત કરી, તેઓની સાથે બેઠક કરી અને તેઓને ચર્ચા પણ કરવામાં આવી અને તેઓની ચર્ચા બાદ એર ચીફ વી.આર. ચૌધરી પણ ઘટના સ્થળે જવા માટે ટૂંક ક્ષણની અંદર જ રવાના થશે. ખૂબ જ મહત્વનો આજનો આ દિવસ, કારણ કે આઘાતજનક સમાચાર લઈને આજનો આ કાળમુખો દિવસ સૌ કોઈને યાદ રહેશે. જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આર્મી હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી રહી છે કે તેમાં આ અકસ્માતની ઘટનામાં, આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનો 80% શરીરનો હિસ્સો પણ બળી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી જ્યાં સુધી અધિકારિક પુષ્ટિ ન થાય અને જ્યાં સુધી પ્રાપ્ત માહિતી, સત્તાવાર માહિતી સામે ન આવે ત્યાં સુધી દેશ આખો હાલ તો સીડીએસ બિપિન રાવતની સુખાકારી માટે અને તેઓ હેમખેમ તેને લઈને પ્રાર્થના કરી રહ્યા છે. ખૂબ જ મહત્વની આ ઘટના કહી શકાય, આઘાતજનક અને દુઃખદાયક આ ઘટના સમગ્ર દેશવાસીઓ માટે કે જ્યાં દેશની સુરક્ષા માટે ઢાલરૂપ બિપિન રાવત અને હવે તેઓની હેમખેમને લઈને દેશ આખો પ્રાર્થનામાં જોડાઈ ગયો છે. બપોરે 12:30 વાગ્યાની આ ઘટના છે કે જ્યારે એરબેઝ પરથી હેલિકોપ્ટરે ઉડાન તો ભરી પરંતુ પોતાના નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. MI-17V5 કે જે રશિયા આર્મીમાં પણ યુઝ થતું હોય છે અને આ હેલિકોપ્ટર 2008માં ઇન્ડિયન આર્મીમાં સામેલ કરવામાં આવ્યું. જે પ્રકારે સંવાદદાતા કેતન જોશીએ પણ કહ્યું કે જ્યારે સેનાની વાત આવે ત્યારે ભારતે રશિયા સાથે જે ડિફેન્સને લઈને મહત્વની ડીલ કરવામાં આવી અને તેમાંનું જ એક આ ડીલ MI-17 ને લઈને પણ સામે આવી રહી છે. એટલે કહી શકાય કે રશિયામાં જે પ્રકારે સૈન્યની સુરક્ષાને લઈને જે અદ્યતન ટેકનોલોજી વાળા વેપનનો ઉપયોગ થતો હોય છે, હથિયારોનો ઉપયોગ થતો હોય છે, સાધન સામગ્રી પણ ઉપયોગમાં લેવાતી હોય છે અને તે જ પ્રકારે સેનામાં આધુનિકીકરણ કરવામાં જે બિપિન રાવતનો પ્રયાસ છે તે કાબિલે તારીફ અને તેઓનું ઉમદા વ્યક્તિત્વ અને તેને લઈને આજે આખો દેશ તેઓની માટે પ્રાર્થના કરી રહ્યો છે. તો આ સમગ્ર મામલે કેતન આપણી સાથે જોડાયેલા છે. કેતન, જે આખો મામલો સામે આવ્યો છે આ મામલામાં એક વસ્તુ હજુ પણ આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે અને તે છે આ અકસ્માત થવું તે, કારણ કે અદ્યતન ટેકનોલોજી રશિયામાં આર્મીમાં જે હેલિકોપ્ટરનો ઉપયોગ થતો હોય છે એ જ હેલિકોપ્ટર ભારતમાં પણ હવે આવી ચૂક્યું છે. પરંતુ આ અકસ્માતની ઘટના જે છે તેને લઈને હજુ પણ કેટલાક સવાલ તેના યક્ષસ્થાન પર. સવાલો અનેક થઈ રહ્યા છે અને દેશની જે તમામ જનતા છે તે જાણવા માંગી રહી છે.
પ્લેન જે હેલિકોપ્ટર જે છે કારણ કે હંમેશા પ્લેન હોય કે હેલિકોપ્ટર હોય ઇન્ડિયન આર્મી સૌથી પહેલાં અને તેના જે પાયલોટ્સ જે છે તે અત્યંત કાબિલે તારીફ હોય છે અને તેના જે ટેકનિશિયન્સ એન્જિનિયર્સ જે હોય છે તે પણ જે ફ્લાઇટ પહેલાં સતત દરેક જે ફ્લાઇટનું જે ચેકિંગ કરવાનું હોય છે તેના ટેકનિકલ પાર્ટ્સથી લઈને તમામ જે સુરક્ષાની દ્રષ્ટિએ જે પાર્ટ્સ જે હોય છે તેનું સતત મોનિટરિંગ થતું હોય છે અને ચેકિંગ થતું હોય છે અને હંમેશા હાઈ સિક્યુરિટી ઝોનમાં આ હેલિકોપ્ટર હોય કે પ્લેન હોય તે તમામ રહેલા હોય છે અને તેવા સમયે જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સહિત જે લેફ્ટનન્ટ કર્નલ સુધીના જે અધિકારીઓ મોજૂદ હોય ત્યારે ચોક્કસથી તમામ સવાલો ચોક્કસથી થવાના, શંકાઓ થવાની, પરંતુ તેને શંકાનો જે જવાબ જે છે જ્યારે હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ સામે આવશે ત્યારે જ વધારે દેશને ખ્યાલ આવશે કે આખરે આ ઘટના કેવી રીતે ઘટી છે. પરંતુ જે ત્યાંના જે સ્થાનિક લોકો જે છે કે જ્યારે 12:30 વાગે આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એવું લાગતું હતું કે હવામાન ખરાબ થઈ ચૂક્યું હતું, કારણ કે આ એવો પર્વતીય વિસ્તાર જે છે કે જ્યાં જેને નીલગીરીના પહાડ કહેવામાં આવે છે અને સતત તેની પર તેનું જે હવામાન જે છે તે સતત અપ એન્ડ ડાઉન થતું રહેતું હોય છે અને એવા સમયે જ્યારે કારણ કે હંમેશા કોઈ પણ ફ્લાઇટ અથવા તો કોઈ પણ હેલિકોપ્ટર જ્યારે ઉડાન ભરતું હોય છે ત્યારે તેના રૂટમાં કેવા પ્રકારની અડચણો હવામાન સ્વરૂપે આવી શકે છે તો તેનું પણ મોનિટરિંગ સતત રડાર દ્વારા થતું હોય છે. પરંતુ આ એવી ક્ષણ હતી કે જે દેશ ક્યારેય ઈચ્છી રહ્યો નહોતો અને આ ઘટના હવે ઘટી છે. પરંતુ જ્યારે હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ સામે આવશે ત્યારે જ વધારે ખ્યાલ આવશે. પરંતુ જાગૃતિ, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે CDS બિપિન રાવત અત્યારે હાલ જે ગંભીર બતાવાઈ રહ્યા છે તે હંમેશા એક મોટિવેશનલ વ્યક્તિ હતા, કારણ કે સેના એક એવી વસ્તુ છે, એવી એક બટાલિયન કે એવું એક સ્થાન જે છે કે હંમેશા ત્યાંના જવાનો એકબીજાને મોટિવેટ કરતા હોય છે, કારણ કે તેઓ હંમેશા એવી જિંદગી જીવતા હોય છે કે જે આપણે અને તમે નથી જીવી શકતા. અને એવા સમયે સતત પોતાના દરેક નાનામાં નાના સૈન્યને મજબૂત રાખવા, મનોબળથી અને શારીરિક રીતે મજબૂત રાખવા તે એક સૈન્યના અધિકારીઓની જવાબદારી હોય છે. અને બિપિન રાવત સૌથી માહેર વ્યક્તિ હતા કે તેઓ પોતાના જે અધિકારીઓ હોય કે સૈન્ય હોય, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે ભારતીય આર્મીને જોવા જઈએ તો જે ભૂતકાળની આર્મી હતી અને વર્તમાન આર્મીનું જે આધુનિકીકરણ થયું છે તેની પાછળ CDS બિપિન રાવતનું એક રણનીતિ જે હતી અને ખાસ કરીને જે પ્રકારની છેલ્લા કેટલાક સમયથી હંમેશા ભારતીય સેના જે મજબૂત જોવા મળી રહી છે, કારણ કે વોર ઝોન તો ક્યારેક જ કોઈના જીવનમાં આવતું હોય છે, પરંતુ વોર ઝોન જેવી સ્થિતિ એવા સ્થાનો ઉપર મેજરથી લઈને બ્રિગેડિયર અને બ્રિગેડિયરથી લઈને સેના અધ્યક્ષ સુધીની કમાન તેમણે સંભાળી છે. અને ઉરી સેક્ટર, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની લાઇન ઓફ કંટ્રોલ આસપાસના જે પહાડીય જે વિસ્તારો જે છે ત્યાં આગળ તેમની એક કાબેલિયત જે હતી કે એવા વિસ્તારોમાં કેવા પ્રકારે એક કોમ્બેટ ઓપરેશન કરવું અને સતત, કારણ કે ભારતે છેલ્લા કેટલાક સમયથી જોવા જઈએ તો મ્યાનમારમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનમાં પણ 2016માં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. એ વખતે સેના અધ્યક્ષ હતા દલબીરસિંહ સુહાગ અને જે આખી જે રણનીતિકાર જે ટીમ હતી તેમાં ક્યાંક સામેલ હતા, કારણ કે જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને જ્યારે વાત ઉરી સેક્ટરની હોય ત્યારે તેમાં તેઓ માહેર છે આ વિસ્તારના અને તેના કારણે જ તેમની જે ભૂમિકા હતી અત્યંત કાબિલે તારીફ હતી. એટલે સ્ટ્રાઇકનો જે મામલો હોય, આપણે જ્યારે કેરમની ગેમ રમતા હોઈએ છીએ કેતન, ત્યારે આપણે સ્ટ્રાઇક ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ, સ્ટ્રાઇકર ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. એટલે CDS બિપિન રાવતની આ જ પ્રકારની ભૂમિકા હતી, કારણ કે જે સૈન્યના જવાનો આગળ વધે છે પરંતુ તેનો વડો જો મજબૂત મનોબળવાળો ન હોય તો શું કરી શકીએ. એવા જ મજબૂત મનોબળવાળા વ્યક્તિને આજે પણ દેશની જનતા પ્રાર્થના કરી રહ્યો છે, જે દેશની સુરક્ષાની ઢાલ બનીને અત્યાર સુધી આપણી સુરક્ષા માટે ધમધમી રહ્યો છે. હવે આપણે એ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. બિલકુલ જાગૃતિ, એ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ અત્યંત દુઃખદ બાબત એ છે
કે જે 14 લોકો જે સવાર હતા તેમાંથી 9 લોકોના આપણી પાસે નામ આવી ચૂક્યા છે અને અત્યારે જે 11 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને અત્યારે જે માહિતી જે મળી રહી છે કે CDS બિપિન રાવત જેઓ 80% બંધ થઈ ચૂક્યા છે અને તેમને જે નજીકની જે હોસ્પિટલ હતી ત્યાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. વાયુસેના અધ્યક્ષ VR ચૌધરી પણ રાજનાથસિંહ સાથેની ચર્ચા બાદ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી એટલું કહી શકીએ કે ઘટના જે ઘટી છે તેના મૂળ સુધી પહોંચવું પડશે કે આખરે કોઈ આ ફાઉલ પ્લે છે કે પછી એક કુદરતી અકસ્માત છે. તેને લઈને વધુ માહિતી જ્યારે બ્લેક બોક્સ મળશે ત્યારે જ વધારે ખ્યાલ આવશે. પરંતુ જે કોઈ હેલિકોપ્ટર અથવા તો કોઈ પ્લેન જ્યારે ઉડાન ભરતું હોય છે સતત તેઓ રડારમાં રહેતા હોય છે અને સતત જે તેમનો જે પાયલોટ જે છે તે કમાન્ડિંગ ઓફિસર્સ સાથે જે તેમની સાથે ચર્ચા કરતા હોય છે અને તેવા સમયે જ્યારે આ અકસ્માત થયો છે ત્યારે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આખરે કઈ એવી ક્ષણો હતી ને તેના કારણે આટલું સુરક્ષિત હેલિકોપ્ટર ક્રેશ થયું. એટલે કે તને એવું કહી શકાય ખરા કે આ જે દુર્ઘટના ભરી ઘટના બની છે તેને લઈને આજનો દિવસ કાળા અક્ષર લખાશે, કારણ કે અત્યારે વિગતો જે પ્રકારની આવી રહી છે એક ઉચાટ વધી રહ્યો છે. કારણ કે સંસદ ભવનમાં રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે, એર ચીફને ઘટના સ્થળે જવા માટે રવાના થવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. હવે મીટ મંડાયેલી છે રાજનાથસિંહના સંસદમાં આપવામાં આવેલા નિવેદન ઉપર. બિલકુલ, રાજનાથસિંહ સમગ્ર દેશને સંબોધન કરશે. સંસદ ભવનના માધ્યમથી લોકસભામાં તેઓ નિવેદન આપશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કઈ એક ક્ષણ હતી તેના કારણે આ MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું. કારણ કે જાગૃતિ રશિયન બનાવટના આ હેલિકોપ્ટર છે ને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. અગાઉ MI-17 હેલિકોપ્ટર હતા, પરંતુ આ જે MI-17 V5 જેને વધુ આધુનિક બનાવાયું હતું રશિયા તરફથી અને થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેઓ 2 દિવસ પહેલા જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેમની સાથે ડિફેન્સ ડીલ કરી હતી. સેનાને આધુનિક કેવી રીતે બનાવવી, અન્ય દેશોની સમકક્ષ કેવી રીતે બનાવવી, કારણ કે ભારતીય આર્મી વિશ્વમાં 4થા ક્રમે રહેલી છે અને આધુનિકીકરણની અંદર સતત તે અપગ્રેડેશન થઈ રહી છે. એટલે કહી શકીએ કે સતત અપગ્રેડેશન કેવી રીતે કરવું, જે આપણા સમકક્ષ દેશો મિત્ર દેશો છે તેમના જે લશ્કર સાથે કેવી રીતે કવાયત હાથ ધરવી, વોર ઝોનમાં કેવી રીતે રશિયાના લોકો રશિયાના જે આર્મી જવાનો જે છે કેવી રીતે એક અભિગમ અપનાવતા હોય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ખાસ કરીને હમણાં જે તાજેતરમાં જે ક્વાડ દેશોની જે હિન્દ મહાસાગરમાં જે કવાયત થઈ હતી તેમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા, કારણ કે સતત રાજકીય સંબંધો એ એક રાજકીય નેતાઓને શોભતા હોય છે, પરંતુ એમ કહીએ કે ડિફેન્સની અંદર જોવા જઈએ, સંરક્ષણની અંદર જોવા જઈએ તો સરકારનું તો ધ્યાન હોય જ છે, પરંતુ સાથે સાથે જો તેમનો સેના અધ્યક્ષ એટલો પાવરફુલ હોય તો તેઓ સેનાને કેટલી મજબૂત બનાવી શકે છે. માંગીશ કારણ કે અત્યારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ CDS બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે રક્ષા પ્રધાન રાજનાથસિંહ. તેઓના પરિવાર સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધીના ઘટનાક્રમમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયાની દુર્ઘટના છે તેમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે હવે CDS બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેઓના પત્ની સાથે, ત્યારે તેઓના પરિવારજનોને મળવા માટે પહોંચી ચૂક્યા છે રક્ષા પ્રધાન રાજનાથસિંહ. તેઓના પરિવાર સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને દુર્ઘટનાને લઈને વાયુસેનાએ જ્યારે તપાસના આદેશ આપી દીધા છે ત્યાં બીજી બાજુ હવે જે હલચલ સામે આવી રહી છે તે મુજબ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરી રહ્યા છે. કારણ કે આ ખૂબ જ આઘાતજનક દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે આજે જ્યારે દેશ સુરક્ષાની ઢાલ પહેરીને બેઠો છે અને જે પણ પ્રકારના સળગતા મુદ્દા હોય છે આપણી દેશની સરહદને લગતા સ્પર્શતા તે તમામ મુદ્દાને સોર્ટ આઉટ કરવામાં CDS બિપિન રાવતનું ખૂબ જ મહત્વનું આગવું યોગદાન રહ્યું છે અને આજે તે જ વ્યક્તિત્વ માટે દેશ આખો પ્રાર્થના કરી રહ્યો છે. એવા સંજોગોમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહ
સીડીએસ બિપિન રાવતના પરિવારજનોને મળવા માટે તેઓના ઘરે પહોંચ્યા છે. તેઓના નિવાસસ્થાનની જે સુરક્ષા વ્યવસ્થા છે પણ તે પણ સઘન કરી દેવામાં આવી છે, કારણ કે આ ઘટના નાની નથી, ખૂબ જ મોટી ઘટના છે. 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ બાકીના 3 લોકો કે જેને લઈને હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. તો આ 3 વ્યક્તિમાં કોણ હોઈ શકે તેને લઈને પણ હજુ ઉચાટભર્યો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશવાસીઓની મીટ ત્યાં જ મંડાયેલી છે કે સીડીએસ બિપિન રાવત, તેઓના પત્ની અને અન્ય એક વ્યક્તિ કે જે નંબર 3 પર છે, તેને લઈને હવે આગળ કયા પ્રકારના અપડેટ સામે આવી શકે છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ જ્યારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને અગ્નિ જ્વાળામાં લપેટાઈ ગયું તેવા સંજોગોમાં સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે સીડીએસ બિપિન રાવતનો 80% શરીરનો ભાગ બળી ચૂક્યો છે. એટલે કહી શકાય કે તેઓની સ્થિતિ હાલ કમકમાટી ભરી આપણા રૂવાટા ઉભા કરી દે તે પ્રકારની છે અને તેઓની સુખાકારી માટે તેઓ હેમખેમ હોય તે પ્રકારની દેશવાસીઓ હાલ તો પ્રાર્થના કરી રહ્યા છે. બીજી બાજુ સીડીએસ બિપિન રાવતના પરિવારજનોને મળવા માટે પહોંચી ચૂક્યા છે. તેઓના નિવાસસ્થાને રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને સીડીએસ બિપિન રાવતના ઘરની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. એક્સક્લુઝિવ લેટેસ્ટ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર અને જોઈ શકાય છે કે અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે કાફલો પહોંચ્યો છે સીડીએસ બિપિન રાવતના નિવાસસ્થાને. રક્ષા પ્રધાન પહોંચ્યા છે સીડીએસ બિપિન રાવતના નિવાસસ્થાને તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે, વાતચીત કરવા માટે, કારણ કે દેશ આજે આખો આ જ મુદ્દે હાલ વિચાર વિમર્શ કરી રહ્યો છે કે સીડીએસ બિપિન રાવત ક્યાં અને તેઓને લઈને શું છે લેટેસ્ટ અપડેટ. આપણી સાથે ભક્તિ પણ જોડાયેલા છે. ભક્તિ, આ સમગ્ર ઘટનાક્રમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સેનાનું એક એવું આ મોરપંચ કહી શકાય સીડીએસ બિપિન રાવત અને તેઓની સુખાકારી અને તેઓ હેમખેમ દેશ આખો તેઓની પ્રાર્થનામાં જોડાયેલો છે. જે ત્રણેય સેનાઓ છે તેમાં ખૂબ જ મહત્વનો રોલ તેઓ ભજવી રહ્યા છે. એમ કહી શકાય કે ઉરી, જમ્મુ કાશ્મીર અને એલઓસીમાં કામ કરવાની તેમની જે આવડત છે, ત્યાં જે આબોહવા છે તેને ધ્યાનમાં રાખીને કામ કરવાનો તેમની પાસે બહોળો અનુભવ રહેલો હતો અને સાથોસાથ સર્જિકલ સ્ટ્રાઇક સહિતના અનેક મુદ્દાઓ ઉપર તેમણે ખૂબ જ સારું એવું અનુભવ રહ્યો છે અને ખૂબ જ મહત્વની ભૂમિકા કહી શકાય તેઓએ ભજવી હતી અને ખૂબ જ સારી રીતે આ તમામ ઓપરેશનને પાર પાડ્યા છે. ત્યારે જે આ દુર્ઘટના છે એ કાળો અક્ષરે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં લખાશે 100%, પરંતુ તેની સાથોસાથ અત્યારે સૌ કોઈ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની હેમખેમ હોય અને જ્યાં પણ હોય ત્યાં સુરક્ષિત હોય. પરંતુ હાલ જે રીતે અહેવાલ સામે આવી રહ્યા છે કે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. 80% શરીરનો ભાગ જ્યારે તેમનો દાઝી ચૂક્યો છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે. તેમની નજીકની હોસ્પિટલ ત્યાં છે, સારવાર પણ ચાલી રહી છે અને સારવારમાં પણ તેઓ રિસ્પોન્સ આપી રહ્યા છે. પરંતુ સમગ્ર ઘટના શું છે, કેવી રીતે આ ઘટનાને બની છે, કે આ દુર્ઘટના છે કે પછી કોઈ આની પાછળ ષડયંત્ર હોઈ શકે, તેનો હજુ સુધી કોઈ જ ખુલાસો થયો નથી, કોઈ જ રિપોર્ટ આવ્યા નથી. તપાસ બાદ આ દરેક માહિતી સામે આવશે, પરંતુ અત્યારે દરેક વ્યક્તિ એ જ જાણવા માંગે છે કે તેમના જનરલ બિપિન રાવતની હાલત કેવી છે, શું સ્થિતિ છે, કઈ કન્ડિશનમાં છે. આ તમામ બાબત ઉપર થોડીક જ ક્ષણોમાં રાજનાથસિંહ ચોખવટ કરશે તેવી પણ માહિતી સામે આવી રહી છે. એક બાદ એક જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે તેને લઈને સૌ કોઈ હાલ એક ચર્ચાનો વિષય બની ગયો છે અને સૌ કોઈ માટે આ ઘટના દુઃખદ રહી છે. હાલ સૌ કોઈની મીટ જે છે તે આજ ઉપર મંડાઈ રહી છે કે ક્યારે ઔપચારિક રીતે એની જાહેરાત કરવામાં આવશે, શું પરિસ્થિતિ છે, કોણ વ્યક્તિઓ આમાં મૃત્યુ પામ્યા છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત છે અને ઈજાગ્રસ્ત છે તેમની શું હાલત છે તેને લઈને હાલ સૌ કોઈ ચિંતિત છે. કિતન, સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારે સૂત્રો દ્વારા આપણે હંમેશા મીડિયામાં એ વસ્તુ કહેતા હોઈએ છીએ, જ્યાં સુધી પુષ્ટિ ન થઈ જાય સત્તાવાર ત્યાં સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અને આજે પણ કંઈક આપણી સાથે એવું જ થઈ રહ્યું છે કે આપણે પણ ઈચ્છીએ છીએ, મીડિયાકર્મી દ્વારા આપણે દેશવાસીઓને પણ કહેવા ઈચ્છી રહ્યા છે, દર્શકોને પણ કહેવા ઈચ્છી રહ્યા છે કે સીડીએસ જનરલ બિપિન રાવતની હાલની સ્થિતિ શું છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે તેઓ જેટલો દાઝી ગયા છે તેને લઈને ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રિસ્પોન્સ આપી રહ્યા છે. પરંતુ જો સત્તાવાર જાહેરાત કરવામાં આવે, માહિતી આપવામાં આવે તો દેશમાં અત્યારે જે ઉચાટભર્યો માહોલ છે તેમાં થોડીક શાંતિ પણ સ્થપાય. જાગૃતિ, દિલ અને દિમાગ વચ્ચેની આ લડાઈ ચાલી રહી છે. દિલ એવું કહે છે કે સીડીએસ રાવત હેમખેમ હોય,
પરંતુ દિમાગ અને જે અત્યારે હાલ આપણી પાસે જે વિઝ્યુઅલ્સ આવ્યા છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી છે અને એમને સમાચાર આપી દીધા છે કે તેમની હાલત કેવા પ્રકારની છે. એટલે આ જે સંકેતો મળી રહ્યા છે અનેક પ્રકારે આપણને ગંભીર અવસ્થામાં લાવી રહ્યા છે. દેશને ત્યારે જ ખબર પડશે કે જ્યારે લોકસભામાં રાજનાથસિંહનું નિવેદન સામે આવશે. પરંતુ જે પ્રકારના દ્રશ્યો આપણે જોયા કે તેમના પરિવારજનોને રાજનાથસિંહ મળવા પહોંચ્યા અને ત્યાંથી હવે તેઓ લોકસભા માટે પાછા નીકળી પણ ચૂક્યા છે, તો ચોક્કસથી એમ કહી શકીએ કે સંકેતો મળી રહ્યા છે કે જે થોડી વારમાં જ રાજનાથસિંહ પોતાનું નિવેદન આપશે, દેશને સંબોધન કરશે કે આખરે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો એ ક્ષણે કે જ્યારે આ ઘટના ઘટી. અને હવે એમ કહી શકીએ કે છેલ્લા કેટલાક સમયથી જેની લોકો રાહ જોઈ રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે CDS રાવત હેમખેમ હોય, કારણ કે CDS રાવત ડિફેન્સ અને ઇન્ડિયન આર્મી તથા એમ કહી શકીએ કે જ્યારે ત્રણેય પાંખોના વડા જ્યારે તેઓ થયા, એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જ્યારે તેઓ થયા, ત્યારે ત્રણેય સેનાના જવાનોને મનોબળ ઊંચું કરવું, ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે NDA કે જ્યાં જવાનું દરેકનું એક સપનું હોય છે, દરેક જવાનનું એક સપનું હોય છે, ચાહે તે નાનામાં નાના રેન્કનો અધિકારી હોય કે નાનામાં નાનો જવાન હોય. તો એ જગ્યા ઉપર CDS રાવતનું જ્યારે પણ લેક્ચર હોય અને આજે પણ આ જ જે આર્મી કોલેજ જે છે વેલિંગ્ટન ખાતે ત્યાં તેઓ જવાના હતા અને આજે પણ તે લેક્ચર આપવા માટે પહોંચનાર હતા, પરંતુ તે પહેલાં જ આજે આ દુર્ઘટના ઘટી છે. અને હંમેશા લેક્ચર દ્વારા પોતાના જે સંભારણા જે છે આર્મી જવાનથી લઈને આર્મી અધિકારી